नमस्कार, आपकी आवाज़ न्यूज़ 24 में आपનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। ખેડા જિલ્લાના પલૈયા ગામના દેવાભાઈ કાનાભાઈ બરવાડ સાથે 6 વ્યક્તિઓએ સરકારશ્રીની સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરેલ છે। ફરિયાદી દેવાભાઈ બરવાડે વધુ જણાવતા 6 ભૂમાફિયાઓ એ સરકાર સાથે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરેલ છે। ત્યાં જમીન મિલકત જે તમે બાણાખત કર્યું હતું સામેવાળી પાર્ટી કોણ છે, તમે કેટલા પૈસા આપ્યા તે પાર્ટીને? જો આમાં એવું હોય, સામેવાળી પાર્ટીમાં આમાં એવું હોય કે વિશાલ ભીમા ભરવાડે એવું જાણવા મળ્યું હોય, બોગસ દસ્તાવેજ બનાવ્યો 11 લાખમાં। આ જમીનની મૂળ કિંમત આટલી આ જમીન હે, આની પેલી બાજુ પણ આટલી ને આટલી જમીન હે। આ લોકોએ 11 લાખમાં કંઈક દસ્તાવેજ કર્યો હોય। 11 લાખમાં દસ્તાવેજ કરી અને આને તૈયારીમાં કોઈ મોટા ચોક્કસ મોટા મંત્રીનો ભત્રીજો હોય, એનું નામ રાજેન્દ્ર પટેલ છે। આ રાજેન્દ્ર પટેલે આ જગ્યા 40 લાખમાં દસ્તાવેજ કર્યો અને જે તે ટાઈમે આ વ્યક્તિનું પ્રમાણપત્ર હોય, એના છોકરા કમલ ભારતીએ FIR નોંધાવી છે કે ભાઈ 13/11/2016 આ વ્યક્તિ ગુમ હે। આ વ્યક્તિ ગુમ હે 13/11, તો 7 વર્ષ સુધી દસ્તાવેજ ન થઈ શકે, તો દસ્તાવેજ થયો કેવી રીતે? અને આમાં મારું ગીર વખતનું લખાણ છે। મેં તમામ પૈસા પુરાવા સહિત આપેલા છે। એમની ઉપર આની મેં દાવો ચાલુ છે સાવલી કોર્ટમાં, વાઘોડિયા કોર્ટમાં હતો, ત્યાંથી મેં સાવલી કોર્ટમાં લીધો છે। મને હુકમની પ્રોસેસ ચાલુ, પણ આ લોકો વારી ઘડીએ મને ડરાવવાના, મને મારી નાખવાના। કાલે આ બોર્ડને પાડી નાખવાનું, પેલી બાજુ મારી નાખવાના પ્રયત્નો થતા હતા। અને એક ચોક્કસ દવાખાનામાં આ મોટા માણસો હોય, એક ચોક્કસ દવાખાનામાં ચોક્કસ મારી જોડે 1 વર્ષ સુધી મને એક દવાખાનામાં ગોંધી રાખ્યો અને મને મારી નાખવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો, આવું મારું માનવું છે। આના હું રિપોર્ટ કરાવીશ અને રિપોર્ટ હું મૂકીશ, પછી એક ડૉક્ટર ઉપર પૂરતી કાર્યવાહી થાય એવી હું આશા રાખું છું। હું એક નાના ઘરનો માણસ છું, મારું કોઈ મોટું કેપિટેબલ નથી। હું બરોબર આ લાકડીના ટેકા ચાલુ। આ લોકોએ મારા શરીર સાથે એવા ચેડા કર્યા છે। પછી આમને જે આ વ્યક્તિ જે ગોપાલ ભારતી છે, ગોપાલ ભારતી ગુમ હ, હત્યા હ, શું હ, આ તપાસનો વિષય છે, પણ આના વિશે કેમ કોઈ બોલવા તૈયાર નથી, બરાબર? અને આ લોકોએ ગુમ હતો તો દસ્તાવેજ કેવી રીતે કર્યો, એના છોકરામને પણ આ જગ્યાની કિંમત તો દરેક જગ્યાએ જુદી બિલકુલ હોવી જોઈએ નહીં। જી દેવાભાઈ, આ જમીન તમે કેટલામાં રાખી છે અને તમારું આમાં પુરાવા તરીકે શું છે તમારી સાથે? આ જમીનની કિંમત જે તે ખેડૂતને કેટલા પૈસા આપ્યા હતા? હા, ખેડૂતના એને ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે મેં રૂપિયા ચૂકવેલા છે, એના મારી જોડે પુરાવા છે। આ જમીનની આની કુલ કિંમત 1,10 લાખ રૂપિયા એને મારી જોડે કિંમત મૂકી હતી અને એના મેં લગભગ 10% પૈસા બાકી રહ્યા હોય એવું મારો પુરાવા સહિત છે। લગભગ પૈસા એમને ચૂકવાઈ જવા આવ્યા છે, બરોબર? ચેક પેમેન્ટ આપ્યું છે કે કેશ પેમેન્ટ આપ્યું છે? એના દરેક પુરાવા મેં કોર્ટથી મૂકેલા છે, કોર્ટમાં આના દરેક પુરાવા છે, બરોબર? અને આના વિશે મારા વકીલ વધારે ચર્ચા કાલે સવારે કે પછી આગળના આનો મેં પોલીસ કે બિલકુલ હું અત્યાર સુધી વધારે પડતો બીમાર રહ્યો હતો, મને એક દવાખાનામાં ગોંધી રખાયો હતો અને સ્પષ્ટ કહું કે મને ગોંધી રાખવા પાછળ રાજેન્દ્ર પટેલ, વિશાલ ભરવાડ, લક્ષ્મણ હરિ ભરવાડ આ લોકોએ કાવતરું રચી અને મને મારી નાખવાનો પૂરેપૂરો પ્લાન હતો। એક દવાખાનામાં આમને મને ગોંધી રાખ્યો હતો અને મને એટલા પ્રકારની ખેંચ મારું હોય, આ ગળું પાછળથી ડોકી અને 2 ખભા મારા ફિટ કર્યા, આવું મારું સ્પષ્ટ માનવું છે। અને મને મારી નાખવાના સંપૂર્ણ પ્રયાસો કર્યા, પણ મારી ફરિયાદ કોઈ લેવાનું નહીં, કારણ કે આ મોટા લોકો। જી કાલે જે તમારા સ્થળ ઉપર આવ્યા તો બેને તમને શું? કાલે સ્થળ પર આવ્યો તો અહીંના જે મેડમ હતા, જો કે નામ તો પારુલ મેડમ કે એવું કંઈક છે, હું તો કે વધારે એમને